ગુજરાતમાં આવતીકાલે બે મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના જે સંયોજક છે અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના જે મુખ્યમંત્રી છે ભગવતસિંહ માન તે ગુજરાતના ભરૂચના નેત્રંગમાં એક જાહેર સભાને સંબોધન કરવા આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે થોડાક દિવસોમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી એક સંભાવના દેખાઈ રહી છે। તેને લઈને આ જે પહેલી સભા છે તે ખૂબ મહત્વની દેખાઈ રહી છે, કેમ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમના ઉપર વનકર્મીને માર મારવો, ધમકાઓ તેમજ ફાયરિંગ કરવાની જે ઘટના હતી તેને લઈને તે ભરૂચની જે સબ જેલમાં બંધ છે। આ મામલો ખૂબ ગરમ છે, કેમ કે તે આદિવાસી નેતા છે। સાથે સાથે જે ભરૂચ લોકસભાની સીટ છે તેમાં તેઓ પોતાની દાવેદારી પણ નોંધાવી રહ્યા છે, કેમ કે આદિવાસી જે મત છે તે સૌથી વધારે છે। તેમના સામે 6 વખતથી જે ભાજપના સાંસદ છે મનસુખ વસાવા તે પણ તેમને આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે। આ નેત્રંગમાં જે આવતીકાલે જે જનસભા યોજાવાની છે તેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। અહીંયા અંદાજિત 1 લાખથી વધુ જનસંખ્યા ભેગું કરવાનું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓનું કહેવું છે। 20,000 આસપાસની ખુરશીઓ લગાવી છે, બાકી આસપાસના જે લોકો છે તે ઊભા રહેશે તેવું કહેવું છે। પોલીસ પણ અત્યારથી બંદોબસ્તને લઈને સક્રિય બની ચૂકી છે, સઘન સુરક્ષા તેઓ ગોઠવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અમારો કેમેરામેન આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે ઇન્ડિયા લેવલે જે ઇન્ડિયાનું જે ગઠબંધન છે તે થયું છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જે સીટો છે તેને લઈને અસમંજસ છે, કેમ કે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓનું કહેવું છે કે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં સંગઠન નહીં થાય, પરંતુ તેઓ કહે છે કે જો દિલ્હી કક્ષાએ જે અમારા મોવડી મંડળ છે તે જો નિર્ણય કરશે તો આગળની જે વાત છે તે આગળ ચાલશે। આપણે અમે જણાવી દઈએ કે ભરૂચ લોકસભાની સીટ માટે અત્યારે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના નેતાઓ છે તેઓનું કહેવું છે કે એના ઉમેદવાર તરીકે અમે ચૈતર વસાવાને જ ઊભા રાખીશું, કેમ કે જે ચૈતર વસાવા ઉપર આરોપ લાગ્યા છે આદિવાસી ચહેરામાં જે હાલ સૌથી ચર્ચાસ્પદ તે બન્યા છે તેને લઈને કંઈક ને કંઈક અંશે રાજકીય રીતે એક વિશ્લેષણ નીકળી શકે કે ભરૂચ સીટ ઉપર ઇન્ડિયાનું જો ગઠબંધન થાય તો આમ આદમી પાર્ટી આ જે નેત્રંગમાં જનસભા યોજી પોતાની દાવેદારી અત્યારથી જ મજબૂત કરી દેવા માંગે છે, કેમ કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા હતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ તેમની પુત્રી મુમતાઝ પટેલ પણ વારંવાર નિવેદનો આપે છે કે ભરૂચ લોકસભાની તે સીટ લડવા માંગે છે, પરંતુ ઇન્ડિયાનું જો ગઠબંધન થાય તેના માટે આમ આદમી પાર્ટીએ ભરૂચના જે નેત્રંગમાં જનસભાનું સ્થળ એટલે પસંદ કર્યું છે કે ભરૂચમાં પોતાની સીટ અને દાવેદારી નોંધાવી શકે। સાથે જે પ્રકારે અમારા પાસે માહિતી છે તે પ્રકારે ગુજરાતમાં જો ઇન્ડિયાનું ગઠબંધન થાય છે તો આમ આદમી પાર્ટી 10થી વધુ સીટોની માંગણી કરશે તેવી એક વાત અમારા પાસે છે। સાથે આજે બે મુખ્યમંત્રી અહીંયા આવવાનું કારણ એવું પણ આપણને માનવામાં આવે છે કે આ બે મુખ્યમંત્રી અહીંયા આવી કંઈક ને કંઈક રીતે ચૈતર વસાવા છે તેઓનું કદ વધારવા માંગે છે અને ભરૂચ લોકસભાની સીટ કોઈ પણ ભોગે તે જીતવા માંગે છે। સામે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ અને નેતા છે તેઓ પણ વારંવાર કહી રહ્યા છે કે આવનારા સમયમાં લોકસભામાં ગુજરાતમાંથી 26 બેઠકો અમે જીતવાના છે અને હેટ્રિક કરવાના છે। સાથે તેઓ તે પણ લક્ષ્યાંક મૂક્યું છે કે દરેક સીટ ઉપર અમે 5 લાખથી વધુ લીડથી જીતીશું તેવો દાવો કરી રહ્યા છે। તેવી સ્થિતિમાં આ જે જનસભા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસનો જે પડકાર છે તે તેમના માટે ચિંતાનો વિષય છે, કેમ કે વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં આમ આદમી પાર્ટી પહેલીવાર અહીંયા ચૂંટણી લડી હતી અને તે 5 સીટો જીતી હતી। તે 5 સીટોમાં આદિવાસી જે એને વોટ છે તે ખૂબ મળ્યા હતા। આ કારણસર પણ આમ આદમી પાર્ટીના નેતાને આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી જે બેલ્ટ છે તેમાં પોતાના વોટને વધુ મજબૂત કરવા માટે આવતીકાલે લોકસભાને તે શંખનાદ અહીંયા ફૂંકશે અને લોકસભાનો પ્રચાર તેઓ કરશે, કેમ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તો આ બાબતે કામ ચાલુ કરી દીધું છે અને લોકસભાની જે ચૂંટણીના પ્રચાર માટે અત્યારથી તેઓ સંગઠનને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે। બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। આમ આદમી પાર્ટીનું ખૂબ ફોકસ જે છે તે આદિવાસી જે બેલ્ટ છે તેમાં પોતાના વોટ વધુ મજબૂત કરવા। હવે આવનારા દિવસોમાં જોઈએ કે આ જે ચૂંટણી યોજાવાની છે ગુજરાતમાં જે ત્રિપાંખીઓ જંગ યોજાશે, કેમ કે દિલ્હી લેવલે માની લો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નથી થતું તો આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી 26 સીટો લડી શકે તેવી એક શક્યતા દેખાઈ રહી છે, પરંતુ જો તેઓનું ગઠબંધન થાય છે તો ભરૂચ સીટ પર અત્યારથી પોતાની દાવેદારી તેઓ નોંધાઈ શકે તે માટે તેઓનું આવતીકાલે જે શક્તિ પ્રદર્શન અહીંયા યોજાશે। જોઈએ હવે આવનારી લોકસભાને લઈને શું
ઘટનાક્રમો બને છે, દરેક રાજકીય જે પાર્ટી છે પોતાની રણનીતિ કેવી રીતે મજબૂત કરે છે, સાથે સાથે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને જે ગુજરાતમાં પ્રશ્નો ઊભા થયા છે તેનું નિરાકરણ કેવી રીતે આવે છે. નવજીવન ન્યૂઝની ટીમ આ જે નેત્રંગમાંથી આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ સીધું બતાવી રહ્યો છે, એની તૈયારીઓને લઈને બતાવી રહ્યો છે, પોલીસ પ્રશાસનને લઈને બતાવી રહ્યો છે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ, તેમના કાર્યકરો તેમજ તેમના જે સમર્થકો જે ભેગા થવાના છે તેને લઈને પણ બતાવી રહ્યો છે. તો આપ નવજીવન ન્યૂઝની ટીમ સાથે જોડવા માટે આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ નેત્રંગ.